નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાર્થ એજ્યુકેશનમાં ફરી એકવાર હું અક્ષિત ધાપા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર સાદો વર્તમાનકાળ છે એના વિશે ડિસ્કસ કરતા હતા અને ડિસ્કસ કરતા કરતા સાદા વર્તમાનકાળના છે આપણે 3 ફેઝ એ કમ્પ્લીટ કરી ચૂક્યા હતા. પહેલો ફેઝ હતો એના ઉપયોગ કઈ જગ્યાએ સાદો વર્તમાનકાળ વપરાય છે. બીજો ફેઝ એના કીવર્ડ્સ હતા, બરાબર, કે કઈ જગ્યાએ કીવર્ડ્સ એ વપરાતા કઈ રીતે વપરાય છે, કીવર્ડ્સ આપણે ધ્યાનમાં રાખ્યા હતા, કાળસૂચક શબ્દો ધ્યાનમાં રાખ્યા હતા અને પછી ત્યારબાદ એની વાક્ય રચના જોઈ હતી. હવે એ વાક્ય રચના જોયા બાદ હજી તમને એક મારા વાક્ય રચના ખાસ કરાવી છે, જો કે એકદમ બેઝિક છે, આપણને આવડવી જોઈએ, પણ ઘણા વિદ્યાર્થીઓનું બેઝિક એ ક્લિયર હોય છે અને સાર્થ એજ્યુકેશનની હંમેશા એ ખાસિયત રહેલી છે કે વિદ્યાર્થીઓને પાયામાંથી શીખવવામાં આવે છે, એટલે આગળ જતા વિદ્યાર્થીઓને કોઈ પણ જગ્યાએ કાંઈ પણ મુશ્કેલી ન પડે. એકદમ બેઝિક વાક્ય રચના છે, એ પણ તમને હું સાથે સાથે કરાવી દઉં છું, એટલે કદાચ ક્યારેક પૂછાય તો બરાબર એ તકલીફ ના પડે. વર્તમાન કાળનું સાદું વાક્ય. વર્તમાન કાળનું સાદું વાક્ય. હવે સાદું વાક્ય એટલે કેવું વાક્ય કે હાવ સાદું, હાવ સાદું ભાઈ. વર્તમાન કાળનું સાદું વાક્ય, બરાબર, કે જેમાં છે શું હોય તો કે જેમાં ક્રિયાપદ ન હોય, તો ક્રિયાપદ ન હોય તો ત્યારે એ કઈ વાક્ય રચનાને આપણે ફોલો કરશું તેના પર સહેજ નજર દોડાવી દઈએ. જ્યારે ક્રિયાપદ ન હોય ત્યારે વાક્ય રચના કઈ આવશે તો કે ત્યારે વાક્ય રચના આવશે પહેલા કર્તા, ત્યારબાદ આવશે એમ ઇઝ આર, એટલે કે ટુ બી ના રૂપ આવશે. આ શું છે તો કે ટુ બી છે. ત્યારબાદ આવશે કર્મ અને ત્યારબાદ આવશે અન્ય શબ્દો. કર્તા પ્લસ એમ ઇઝ આર, કર્મ પ્લસ અન્ય શબ્દો. પોઝિટિવ સેન્ટેન્સની આ વાક્ય રચના છે. નેગેટિવ સેન્ટેન્સમાં આનું શું થશે એ જોઈએ. તો નેગેટિવ સેન્ટેન્સમાં આ કઈ રીતે ફેરફાર થશે તો કે નેગેટિવ સેન્ટેન્સમાં સેમ વસ્તુ રહેશે, કર્તા પ્લસ આવશે એમ ઇઝ આર પ્લસ ખાલી એક વસ્તુ ઉમેરવાની છે, નોટ, કર્મ અને અન્ય શબ્દો. કર્તા એમ ઇઝ આર પ્લસ નોટ, કર્મ પ્લસ અન્ય શબ્દ. પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થની અંદર ઇન્ટ્રોગેટિવમાં શું થાય તો કઈ નહીં, બરાબર, એમ ઇઝ આર એ પહેલા આવશે, ત્યારબાદ આવશે કર્તા, પછી આવશે કર્મ અને પછી આવશે અન્ય શબ્દ. હવે ઘણા બધાને ડાઉટ થતો હશે, હે સાહેબ કે આ વાક્ય રચના વપરાય ક્યાંય? હમણાં કહો, શ્રદ્ધા રાખો થોડીક. જો વર્તમાન કાળનું સાદું વાક્ય હોય ત્યારે આ પ્રકારની વાક્ય રચના વપરાય છે. વર્તમાન કાળનું સાદું વાક્ય એટલે કેવું? દાખલા તરીકે હું એમ કહું કે હું શિક્ષક છું. હું શિક્ષક છું. હવે આ વાક્ય તમે જુઓ, આ વાક્યમાં કોઈ પણ જાતની ક્રિયા નથી. જ્યારે કઈ પરિસ્થિતિ દર્શાવી હોય કે આમ છે એવું દર્શાવવા માટે, એવું રજૂ કરવા માટે એ ખાસ ટુ બી ના રૂપનો ઉપયોગ થતો હોય છે, બરાબર. તો હું શિક્ષક છું, આમાં કોઈ ક્રિયા છે? રમવું, જમવું, ઉઠવું, બેઠવું, ખાવું, જાવું, નાવું, ગાવું, બરાબર, આવી કોઈ પણ જાતની ક્રિયા નથી. માત્ર પરિસ્થિતિનું સૂચન કર્યું છે કે આ પરિસ્થિતિ છે, હું શિક્ષક છું. તો આને ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરવું હોય તો એમાં માત્ર ટુ બી નો ઉપયોગ થાય. આઈ એમ અ ટીચર. આઈ એમ અ ટીચર. આ હકાર થઈ ગયું. હું શિક્ષક નથી. આઈ એમ નોટ અ ટીચર. હવે પોતાની જાતે પ્રશ્ન ન પૂછવાનો હોય, પણ આપણે પ્રેક્ટિસ કરવી છે એટલે પૂછી લઈએ કે હું શિક્ષક છું. ઘણીવાર આપણને વિશ્વાસ ન હતો, હું શિક્ષક છું. એમ આઈ અ ટીચર. તો આ પ્રકારનું જ્યારે કોઈ પરિસ્થિતિનું સૂચન કરવાનું હોય, ક્રિયાપદનો ઉપયોગ ન હોય, ત્યારે એ કઈ વાક્ય રચના લાગુ પડશે તો કે ત્યારે વર્તમાન કાળનું સાદું વાક્ય એ તમારે છે એ ધ્યાનમાં લેવાનું છે, બરાબર. તો આ એક વાક્ય રચનાને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લેજો. ઘણી બધી વાર છે એ ખાલી જગ્યાની અંદર આવું આપ્યું હોય છે, કૌંસમાં તમને ટુ બી આપ્યું હોય છે, વર્બની બદલે ટુ બી આપ્યું હોય છે, તો ટુ બી માં ઘણા બધા કન્ફ્યુઝ થાય છે, બરાબર. તો ટુ બી એટલે નવું કાંઈ નથી. વર્તમાન કાળ હોય અને ટુ બી મૂકવાનું કે તો તમારે શું મૂકવાનું છે? એમ ઇઝ અને આર એનો પ્રયોગ કરવાનો છે, બરાબર. તો એમ ઇઝ આર, નોટ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો,
બરાબર. ખાસ એક શોર્ટ બાબત એકદમ બેઝિક. ઘણી વાર છે આ વસ્તુનો ખ્યાલ નથી હોતો વિદ્યાર્થીઓને. એમ નોટ, ઇઝ નોટ અને આર નોટ, આ ત્રણને છે એ ટૂંકી રીતે દર્શાવ્યું હોય, એટલે કે એનું કન્ટ્રાક્શન દર્શાવ્યું હોય, સંક્ષિપ્ત રૂપ દર્શાવ્યું હોય. તો સંક્ષિપ્ત રૂપમાં ઘણી બધી વાર વિદ્યાર્થીઓ છે એ ભૂલ કરતા હોય છે. આર નોટ નું બધાને આવડતું હોય છે. આર નોટ નું શું થાય તો કે આરન્ટ થાય. ઇઝ નોટ નું શું થાય તો કે બધાને એ પણ ખ્યાલ છે ઇઝન્ટ થાય. અને એમ નોટ નું શું થાય તો એમ નોટ ની કે જો આર નોટ નું આરન્ટ, ઇઝ નોટ નું ઇઝન્ટ, તો એમ નોટ નું એમન્ટ નો થાય. દાદા નો થાય. બરાબર. તો શું થાય તો આનું થશે આયન્ટ અથવા તો આરન્ટ. આ ખાસ ધ્યાનમાં લેજો વિદ્યાર્થી મિત્રો. બરાબર. આ એમ નોટ નું આયન્ટ અથવા આરન્ટ થશે. આ ખાસ અગત્યની વસ્તુ છે. બોલે તો ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ, આઈએમપી વાળી બાબત છે ભાઈ. તો આ ખાસ એક તમારે ધ્યાનમાં લેવાનું છે. બરાબર. તો આગળ હવે વધીએ. વાક્ય રચના છે એ આપણે કમ્પ્લીટલી એનું છે એ એનું એમ કહેવાય કે પોસ્ટમોર્ટમ કરી નાખ્યું. બરાબર. તો વાક્ય રચનાનું પોસ્ટમોર્ટમ થઈ ગયા બાદ એ હવે આપણે આગળ વધવું છે એનો પછીનો ફેઝ, તો કે વાક્યો, એટલે કે આપણા એક્ઝામ્પલ્સ. હવે એક્ઝામ્પલ્સમાં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી સાથે અંગ્રેજી કરતા જઈશું. એટલે શું થાય તો કે ઘણા વિદ્યાર્થીઓ છે એને ડાયરેક્ટ અંગ્રેજીમાં તકલીફ પડતી હોય કે આ તો જાદુ થવા માંડ્યું, અક્ષય સાહેબ તો જાદુગર થઈ ગયા. એવું નથી ભાઈ, જાદુગર નથી. બરાબર. આપણે છે એ સિમ્પલી તમને હું એક સિમ્પલ વાક્ય ગુજરાતીમાં કહીશ અને પછી એના છે આપણે એ હકાર નકાર પ્રશ્ન, થકાર નકાર પ્રશ્ન, થકાર નકાર પ્રશ્ન એ રીતે છે એ ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરશું. રેડી? ચલો એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ કે હું એમ કહું કે હું દરરોજ શાળાએ જાઉં છું. શાળાએ જાઉં છું. હું દરરોજ શાળાએ જાઉં છું. અહીંયા ધ્યાન રાખજો. બરાબર. હું દરરોજ શાળાએ જાઉં છું. આવું વાક્ય છે. કેવું વાક્ય છે? કેવું? હા, સમજી ગયા ભાઈ. હું દરરોજ શાળાએ જાઉં છું. આવું વાક્ય છે. તો પહેલા એ આને ટ્રાન્સલેટ કરવું છે તો સિમ્પલ વસ્તુ છે. બરાબર. પહેલા વાક્યના કર્તા ઓળખો. કર્તા કોણ છે તો કે આઈ. હવે હકાર વાક્ય બનાવવું છે, પોઝિટિવ સેન્ટેન્સ બનાવવું છે, તો પોઝિટિવ સેન્ટેન્સમાં હકાર વાક્યમાં બે વાક્ય રચના લાગુ પડતી હતી. પેલો કેસ તો બરાબર સાદું વાક્ય નથી, કારણ કે શાળાએ જવાની ક્રિયા થાય છે. જાઉં છું આ ક્રિયાપદ થઈ ગયું. જાઉં છું એ શું થયું? ક્રિયાપદ થઈ ગયું. બરાબર. તો વર્તમાન કાળનું સાદું વાક્ય નથી. આ આપણને બધાને એકદમ ક્લિયર વસ્તુ સમજાઈ ગઈ છે. તો આને એ કઈ રીતે ટ્રાન્સલેટ કરશું? સૌપ્રથમ આપણે વાક્ય રચના ફોલો કરતા ઓળખો. કોણ શાળાએ જાય છે અથવા શાળાએ જવાની ક્રિયા કોનાથી થાય છે? બરાબર. તો જવાબ મળે છે હું ને ઇંગ્લિશમાં કહીશું આઈ. હવે જો કે હકાર વાક્ય છે એમાં કર્તા મુજબ આપણે એસકેએસ વાળું રૂપ અથવા મૂળ રૂપ મૂકવાનું હોય છે. તો આપણે યાદ રાખ્યું હતું કે જ્યારે કર્તા આઈ, વી, યુ, દે બહુવચન નામ હોય ત્યારે ક્રિયાપદનું કયું રૂપ આવશે? એસ કે ઈએસ વાળું રૂપ આવશે. એટલે અહીંયા છે એ ગો ક્રિયાપદ છે. જાવું. જાવું એને શું કહેવાય તો કે હું કૌંસમાં ક્રિયાપદ લખી આપું છું ગો. તો ગો પ્રત્યય છે. બરાબર. એને એકેય ક્રિયાપદ છે લાગશે નહીં. જ્યારે કરતા આઈ, વી, યુ, દે કે મૂળ રૂપ હોય ત્યારે એનું જ્યારે કરતા આઈ, વી, યુ કે દે હોય કે બહુવચન નામ હોય ત્યારે ક્રિયાપદનું કયું રૂપ આવે છે? મૂળ રૂપ આવે છે. જો કરતા હી, શી, ઇટ કે એકવચન નામ હોય તો ક્રિયાપદનું કયું રૂપ આવે છે? એસકેએસ વાળું. બરાબર. હવે તમને તકલીફ પડી. શું તકલીફ પડી? એ કે હે સાહેબ આપણે કે ક્યારે એસ લગાડવાનું, ક્યારે એસ લગાડવાનું? બરાબર. મજા આવે ત્યારે એસ લગાડવાનું, મજા આવે ત્યારે ઈએસ લગાડવાનું, એવું નહીં. તો માત્ર તમને ખાલી બે જ નિયમ યાદ રખાવું છું. એ બે નિયમ યાદ રાખવાના છે, બધે કામ લાગશે. બરાબર. હા, એસ ક્યારે લગાડવો અને ઈએસ ક્યારે લગાડવો. હવે આપણે યાદ રાખવાના છે એ ઈએસ ના નિયમો. બરાબર. ઈએસ ક્યારે લાગશે? ઈએસ ક્યારે લાગશે તો આ પણ તમને ક્લિયર કરી દઉં. ઈએસ ક્યારે લાગશે? બરાબર. ક્રિયાપદને ક્યારે આપણે ઈએસ પ્રત્યે લગાડશું. રેડી? તો એના નિયમો છે. એનો રૂલ્સ નંબર 1 યાદ રાખો. રૂલ્સ નંબર 1 કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ડબલ એસ હોય, સીએસ હોય, એસએચ હોય, ઓ હોય કે એક્સ હોય,
જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર, બરાબર, આ છેલ્લો અક્ષર હોવો જોઈએ. ક્રિયાપદનો કયો અક્ષર હોવો જોઈએ? છેલ્લો અક્ષર હોવો જોઈએ. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ડબલ એસ હોય, સીએચ હોય, એસએચ હોય, ઓ હોય કે એક્સ હોય, ત્યારે આપણે ક્રિયાપદને કયો પ્રત્યય લગાડવાનો છે? ઈએસ પ્રત્યય લગાડવાનો છે. ત્યારે કયો પ્રત્યય લગાડવાનો છે? ઈએસ. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે આવું હોય પાસ, પસાર થવું, બરાબર, તો એનું થઈ જશે પાસીસ. બરાબર, ટીચ, સીએચ આવ્યું તો ટીચીસ થઈ જશે, ઈએસ પ્રત્યય લાગશે. પુશ, ધક્કો મારું, પુશ, ધક્કો મારું, પુશીસ થઈ જશે. પછી છે ગો, હમણાં જ આપણે જોયું, બરાબર, તો એને પણ ઈએસ પ્રત્યય લાગશે, ગોસ થઈ જશે. પછી મિક્સ, મિશ્રણ કરવું, ભેળવવું, તો મિક્સીસ થઈ જશે. આ પ્રમાણે, બરાબર, તમારે યાદ રાખવાનું છે. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ડબલ એસ, સીએચ, એસએચ, ઓ કે એક્સ હોય તો તમારે ત્યારે છે એ ભૂલ્યા વગર, ભૂલ કર્યા વગર ઈએસ પ્રત્યય લગાડવાનો છે. બરાબર. રૂલ્સ નંબર 2, બીજો નિયમ ઈએસ નો જ છે. આ નિયમ પણ છે શેનો છે? ઈએસ નો. બરાબર. બીજો નિયમ કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર, ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય, ક્રિયાપદનો છેલ્લો અક્ષર કયો હોય? વાય હોય. અને વાય ની પહેલા તમારે જોવાનું છે. બરાબર. વાય ની પહેલા જો વ્યંજન આવતો હોય તો વાય નો તમારે કરી નાખવાનો આઈ અને પછી ઈએસ પ્રત્યય લગાડવાનો છે. ફરી એકવાર રિપીટ કરું છું. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને વાય ની પહેલાનો અક્ષર એ વ્યંજન હોય. ઘણાને મુશ્કેલી પડી. હે સાહેબ કે વ્યંજન કોને કહેવાય? બરાબર. તો તમને ખબર જ છે કે એ, ઈ, આઈ, ઓ, યુ આ બધા શું છે? સ્વર. બોલે તો વોવેલ્સ. આની સિવાયનો અક્ષર હોય, આની સિવાય, બરાબર, એ આયુ સિવાયના બધા શું છે? વ્યંજન, એટલે કે કોન્સોનન્ટ્સ. તો જ્યારે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને વાય ની પહેલાનો અક્ષર તમારે જોવાનો છે વ્યંજન હોય, ત્યારે વાય નો તમારે કરી નાખવાનો છે આઈ અને પછી ઈએસ પ્રત્યય લગાડવાનો છે. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે તમને એક્ઝામ્પલ આપું છું. ક્રાય, રડવું, બરાબર. તો ક્રાય છેલ્લો અક્ષર વાય, વાય ની પહેલાનો અક્ષર જો આર, આર છે એ ઈ આઈ ઓ યુ સિવાયનો અક્ષર છે, એટલે કે વ્યંજન છે. બરાબર. તો ક્રાય છે એને તમારે ઈએસ લગાડો તો વાય નો કરી નાખવાનો આઈ અને ઈએસ પ્રત્યય લગાડવાનો ક્રાઇઝ. આ રીતે થઈ જશે. બરાબર. હજી એક એક્ઝામ્પલ આપી દઉં. ટ્રાય, તો વાય એની પહેલા આર, ટ્રાઇઝ થઈ જશે. ફ્લાય, તો વાય ની પહેલા એલ, વાય નો થઈ જાય આઈ અને ઈએસ પ્રત્યય લાગશે ફ્લાઇઝ. રેડી? તો આ બે નિયમ ખાસ તમારે ઈએસ ને યાદ રાખવાના છે. બાકી બધે ઈએસ સિવાય, બરાબર, ખાસ યાદ રાખવા જેવું, ખોટી મથામણ નથી કરવાની. બરાબર. ઈએસ સિવાય બધે એસ લાગે. ઈએસ સિવાય બધે એસ લાગે. હવે સાહેબ કોકને એમ થાય સાહેબ ને એસ ના નિયમ નથી આવડતા. જો કહી દો અહીંયા જ નાખો. એસ ક્યારે લાગે? તો એસ ક્યારે લગાડવું? તો કે સામાન્ય રીતે મોટા ભાગના ક્રિયાપદને એસ લાગતો હોય છે. દાખલા તરીકે આવું છે. વર્ક હોય, બરાબર, તો વર્ક ને છે એ સામાન્ય રીતે એસ લાગે છે. વર્ક્સ થઈ જશે. પછી બીજું જોઈએ. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને એની પહેલા સ્વર આવતો હોય ત્યારે વાય છે એ એમનેમ રહેશે. બરાબર. અને છે એને એસ પ્રત્યય લાગશે. દાખલા તરીકે પ્લે, તો પ્લે છે એને એસ લાગશે કારણ કે વાય ની પહેલાનો અક્ષર છે શું છે? સ્વર છે. બરાબર. તો સ્વર હોય તો એને એ માત્ર એસ લગાડવાનું. અને હજી ઘણા બધાને કન્ફ્યુઝન હોય. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય તો ઈ ને પણ શું લાગે છે? એસ પ્રત્યય લાગે છે. રેડી? એટલે આ 3 નિયમ તમે યાદ ન રાખો, એના બદલે આ 2 નિયમ તમે સામાન્ય રીતે યાદ રાખો, બરાબર, તો સરળતાથી છે એ તમને કોઈ પણ જાતની મુશ્કેલી પડવાની નથી. બરાબર. મુશ્કેલી, ડિફિકલ્ટી થશે નહીં.
રેડી? તો આપણે પાછા જે જગ્યા હતા ત્યાં આવ્યા છીએ. તો આઈ અહીંયા છે કર્તા ત્રીજો પુરુષ એક વચન છે. કર્તા ત્રીજો પુરુષ એક વચન છે કે નથી? નથી. બરાબર? આઈ વી યુ દે બહુવચન નામ હોય તો એક વચન ત્રીજો પુરુષ એક વચન કહેવાય નહીં. તો અહીંયા કરતા આઈ છે એટલે આઈ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ. આઈ ગો. ક્યાં જાઉં છું? ટુ સ્કૂલ. શાળાએ. અને દરરોજ એટલે એવરી ડે. આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. નકાર વાક્ય બનાવવું છે તો પહેલા કરતા આઈ સાથે શું આવશે? ડુ. નકાર વાક્ય છે એટલે નોટ. ક્રિયાપદનું મૂળ રૂપ go to school every day. I do not go to school every day. હું દરરોજ શાળાએ જતો નથી. બરાબર? કોક કે સાહેબ ડુ નોટ નું ડોન્ટ કર્યું તો ચાલે? ચાલે ભાઈ, આપણે હમણાં શીખવાડ્યું છે આગળ થોડા સમય પહેલા જ. બરાબર? પ્રશ્નાર્થ બનાવો તો ડુ આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. હું દરરોજ શાળાએ જાઉં છું. બરાબર? પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ વાક્યમાં પહેલા આવી જશે ડુ અથવા ડઝ, ત્યારબાદ આવશે કર્તા અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ રીતે વાક્ય છે બને છે. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. અભય અંગ્રેજી બોલે છે. અભય અંગ્રેજી બોલે છે તો બોલવું એટલે એને કહેવાય સ્પીક. બોલવું એટલે એને શું કહેવાય? સ્પીક. બરાબર? અભય અંગ્રેજી બોલે છે. રેડી? તો કર્તા કોણ છે? તો કે અભય છે. કર્તા કોણ છે? અભય છે. બરાબર? સ્પીક એસ કે ઈએસ નો તમને મેં કીધું એમ કે ઈએસ નો એક પણ નિયમ લાગુ પડે છે? ક્રિયાપદનો છેલ્લો અક્ષર જો એસ છે, ડબલ એસ છે, સી એચ છે, એસ એચ છે, ઓ છે, એક્સ છે, નહીં, નથી લાગુ પડતો. વાય છે, નથી લાગુ પડતો. વાર્તા પૂરી થઈ ગઈ. માત્ર તમારે શું લગાડવાનું? એસ લગાડવાનું. અભય સ્પીક્સ ઇંગ્લિશ. જો વધારાના શબ્દ આપ્યા હોય તો અહીંયા પાછળ મૂકવાના. બરાબર? પણ અહીંયા નથી એટલે આપણે મૂકતા નથી. નકાર બનાવવું તો પેલા કરતા અભય. બરાબર? પછી આવશે ડુ અથવા ડઝ. તો અભય ત્રીજો પુરુષ એક વચન છે એટલે શું આવશે? ડઝ. નકાર વાક્ય છે એટલે મૂકો નોટ. હવે ડઝ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે સ્પીક છે એનો એસ નીકળી જશે. સ્પીક ઇંગ્લિશ. અભય ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ. અભય ઇંગ્લિશ બોલતો નથી. અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં પહેલા ડુ અથવા ડઝ આવી જાય. ડઝ અભય સ્પીક ઇંગ્લિશ. ડઝ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર? અભય ઇંગ્લિશ બોલે છે. જો આ થઈ ગયું તમારું કેસ સોલ્વ. બરાબર? તો સિમ્પલ સરળતાથી છે આપણે એ વાક્ય બનાવી શકીએ છીએ જો આપણને વાક્ય રચનાનો ખ્યાલ હોય તો. તમને ખાલી જગ્યા છે, ખાલી જગ્યામાં આ રૂપો તમારે ખાસ યાદ રાખવાના છે. અહીં તમને ખાલી જગ્યા છે એ આવી શકે છે. બરાબર? રેડી? આ વસ્તુ તમારા માટે ખાસ મહત્વની. ડુએસ ડાયરેક્ટમાં, બરાબર, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં, એક્ટિવ પેસિવમાં જે ચેન્જ થશે એ મોટા ભાગે આ બધી જગ્યાએ ચેન્જ થશે. હવે આપણે એ છેલ્લો ફેઝ એનો અંતિમ ફેઝ એક્સરસાઇઝ તરફ છે એ આગળ વધવાનું છે. બરાબર? તો એક્સરસાઇઝ છે આપણે જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે. બરાબર? બહુ વધારે એક્સરસાઇઝ ની એડિશનલ એક્સરસાઇઝ છે આપણે એ તમારા જે સિલેબસ ને આધીન પૂછાય છે. ડુએસ ડાયરેક્ટ છે એ પૂછાય છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે પૂછાય છે, એક્ટિવ પેસિવ છે. તો એ ટોપિક વાઇઝ વધારે આપણે એક્સરસાઇઝ છે એ કરશું કારણ કે ટોપિક છે, ટોપિક કઈ જગ્યાએ પૂછાય ને કેવી રીતે પૂછાય છે એના માટે પ્રેક્ટિસ મહત્વની છે. તો ત્યારે આપણે એ વધારે એક્સરસાઇઝ છે જોવાનો પ્રયત્ન કરશું. અહીંયા માત્ર આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે છે તમને એક્સરસાઇઝ આપું છું. તો એક્સરસાઇઝ આપણે જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે કે મને કેટલું આવડ્યું, આમાંથી મને શું ફેર પડ્યો. તો એક્સરસાઇઝ ની પહેલી ખાલી જગ્યા હારવાર નો લખતા અહીંયા ધ્યાન રાખજો. બરાબર? હું સમજાવીને સોલ્વ કરાવી દઉં છું. પહેલી ખાલી જગ્યા દસન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. દસન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. કાઉન્સમાં તમને ક્રિયાપદ આપ્યું છે ટુ રાઈઝ. બરાબર? દસન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. કાઉન્સમાં તમને ક્રિયાપદ આપ્યું છે રાઈઝ. બીજું એક્ઝામ્પલ લઈએ. તમારે છે એ જવાબ વિચારવાના છે. જ્યારે હું ખાલી જગ્યા લખું ત્યારે જવાબ વિચારવાના છે કે આની અંદર તમારે એ કેવા પ્રકારનો જવાબ આવશે. બરાબર? ક્રિયાપદનું કયું રૂપ આવશે. રેડી? જેથી તમને છે એ આઈડિયા આવી શકે. બરાબર? પરીક્ષા ટાણે કે આવું વાક્ય હોય તો એમાં કયો કાળ છે, આમાં ચેન્જ થશે તો કયો કાળ થશે. રેડી? ચલો. વી ખાલી જગ્યા નોટ ટી
every day. We ખાલી જગ્યા not tea every day કાઉન્સમાં આવ્યું છે drink. હજી એક એક્ઝામ્પલ લઈએ. ખાલી જગ્યા use English every day. તમે રોજ અંગ્રેજી શીખવો છો તો શીખવવું એટલે ટીચ. હજી એક વાક્ય લઈ લઈએ. રોહન every day early in the morning. અને કાઉન્સમાં તમને ક્રિયાપદ આપ્યું છે wake up. હજી એક વાક્ય લઈ લઈએ. 5 અલગ અલગ વેરાયટી વાળા વાક્ય લઈએ એટલે તમને મજા આવે સોલ્વ કરવાની. બરાબર, અલગ અલગ પ્રકારના પેટર્ન એ તમે પકડી શકો. રેડી? ચલો. કે રોનક એન્ડ અભય. રોનક એન્ડ અભય. રોનક એન્ડ અભય ખાલી જગ્યા બેસ્ટ ફ્રેન્ડ્સ. અને કાઉન્સમાં તમને આપ્યું છે ટુ બી. ચલો, આશા રાખું છું બધા વિદ્યાર્થી મિત્રોએ જવાબ બરાબર એ વિચારી રાખ્યા હશે. હવે ચેક કરીએ કે આમાંથી કેટલાના જવાબ છે એ સાચા પડે છે. બરાબર, એટલે આપણને ખ્યાલ પડે કે આપણે એ કેટલું આના આધારે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું. આ વિડિયો લેક્ચર જોયા બાદ કે આપણને આમાંથી શું શીખવા મળ્યું અને એ કેટલો એ ડિફરન્સ એ આપણી જે લર્નિંગ પ્રોસેસ છે એની અંદર આવ્યો છે. બરાબર, આપણે એ કેટલો એ કાલનો યુટિલાઇઝ કરી શકીએ છીએ. ચલો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલના આધારે બરાબર. હવે આમાં શું કરવાનું છે તો કે તમારે ક્રિયાપદમાં જે તમને કાઉન્સમાં ક્રિયાપદ આપ્યું છે ટુ રાઇઝ, ટુ ડ્રિંક, ટુ ટીચ, ટુ વેક અપ અને ટુ બી, આ ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. રેડી? તો આ યોગ્ય રૂપ મૂકીને ખાલી જગ્યા પૂરવાનું સ્ટાર્ટ કરીએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ છે ખાલી જગ્યા પૂરી નાખી છે. નો પૂરી હોય તો પહેલા છે ખાલી જગ્યા લખી લ્યો અને ખાલી જગ્યા નો લખવી તો કાંઈ નહીં. બરાબર, પહેલા સીધો એનો જવાબ વિચારી લો. શોર્ટ વિડિયો છે થોડી વાર અટકાવી દો અને એનો છે જવાબ વિચારી લો કે આમાં આ આવશે, આમાં આવશે, આમાં આવશે અને પછી કરેક્શન કરો. બરાબર, કે ખરેખર કેટલી ખાલી જગ્યા સાચી પડી છે. હું તો એવી આશા રાખું છું 5 માંથી 5 બધા વિદ્યાર્થી મિત્રોની સાચી પડી હોવી જોઈએ. બરાબર, કારણ કે બહુ વ્યવસ્થિત રીતે આપણે કાલ એ ભણેલા છીએ. રેડી? તો ચલો હવે આપણે ખાલી જગ્યા છે એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ધ સન. હવે પહેલા તો આપણે છે એ બધા કાળની મિક્સ એક્સરસાઇઝ જોઈશું ત્યારે આ પ્રોસેસને ફોલો કરશું. એટલે આ પ્રોસેસ છે તમારે જોવાની છે. પહેલા તો વાક્ય છે એ વાક્યનો કાળ ઓળખવાનો છે. હવે અહીંયા તમારા માટે સીધું સરળ થઈ જશે. શું કામ? કારણ કે સાદો વર્તમાન કાળ છે. ખાલી જગ્યા હું કેની પૂછવાનો છું? સાદો વર્તમાન કાળ. પણ આપણે છે એ 2-3 કાળ ચાલી જાય પછી આપણે મિક્સ એક્સરસાઇઝ પણ જોઈશું. તો ત્યારે આ બધી બાબત આપણને ખ્યાલ પડવી જોઈએ. સૌપ્રથમ એ વાક્ય કયા કાળનું છે એ તમારે ઓળખવાનું છે. તો ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ અને કાઉન્સમાં આપ્યું છે રાઈઝ. રાઈઝ એટલે ઉગવું. સૂર્ય પૂર્વમાં ઉગે છે. મેં કીધું ને કે આમાં જો તમને કીવર્ડ કાંઈ નહીં દેખાય પણ એનો ઉપયોગ છે એ ઉપયોગ ખબર છે આપણને કે સનાતન સત્ય વાક્ય છે. તો સનાતન સત્ય વાક્ય છે તો એની અંદર કયો કાળ વપરાય છે? સાદો વર્તમાન કાળ વપરાય છે. હવે વાક્ય છે એ કયા કાળનું છે નક્કી થઈ ગયું. હવે એનો આપણે પ્રકાર જોવાનો છે કે વાક્ય કયા પ્રકારનું છે. તો પહેલું તો ક્રિયાપદ છે એટલે સાદું વાક્ય નથી. વર્તમાન કાળનું સાદું વાક્ય નથી. તો હવે જો પ્રકાર જો કેવું છે? હકાર છે, નકાર છે, પ્રશ્નાર્થ છે. તો કે આમાં કઈ નોટય નથી આવી, મતલબ નકાર નથી. છેલ્લે પૂર્ણ વિરામ છે, પ્રશ્નાર્થ નથી. તો હકાર વાક્ય છે. વકાર વાક્યમાં પછી બે વાક્ય રચના હતી. કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો અને કર્તા ત્રીજો પુરુષ એકવચન ન હોય તો. તો જો કોની વાત છે? કર્તા કોણ છે? ધ સન. તો ધ સન એ એકવચન નામ કહેવાય. એટલે કે કર્તા હી, શી, ઇટ કે એકવચન નામ હોય તો ક્રિયાપદનું એસ કેસ વાળું રૂપ આવે. બરાબર, અને આપણે નિયમ જોઈએ તો જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય એને શું લગાડી દેવાનો છે? એસ લગાડી દેવાનો છે. એટલે આવો જવાબ આવશે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. રેડી? તો સિમ્પલ વાક્ય છે.
અને બધાનો જવાબ સાચો પડ્યો છે. કેટલા વિદ્યાર્થી મિત્રોનો સાચો પડ્યો? ઓકે, વેલ, બરાબર, ગુડ, કીપ ઇટ અપ. બરાબર, સાથે સાથે કાર્ય કરતા રહેજો, મજા આવશે. બરાબર, ખબર પડે આપણને કેટલું આવ્યું. નહીતર શું થાય, ઘણા વિડીયો જોયા જ કરે. શું આવ્યું તો મજા આવી. મજા નથી લેવાની ભાઈ, આવડવું પણ જોઈએ, ઇમ્પ્રુવમેન્ટ પણ દેખાવું જોઈએ. રેડી? ચલો બીજું વાક્ય જોઈએ. હવે બીજું વાક્ય છે, આમ તમને ખબર પડી જાય કે એવરી ડે આપ્યું છે. બરાબર, તો નિશાનીના આધારે ખબર પડી જાય એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર. એવરી ડે આવ્યું. એવરી ડે એટલે સાદો વર્તમાનકાળ સૂચવે છે. તો સાદો વર્તમાનકાળ ખબર પડી ગઈ. વાક્ય જો કયા પ્રકારનું છે? હકાર નકાર પ્રશ્ન નકાર વાક્ય છે. સાદું વાક્ય નથી, કૌંસમાં ક્રિયાપદ આપ્યું છે ડ્રિંક. રેડી? સાદું વાક્ય નથી. તો કરતા જો વી છે. તો નકાર વાક્ય રચનાની અંદર કરતા બાદ શું મૂકતા હતા આપણે? ડુ અથવા ડઝ. જો કરતા આઈ વી યુ દે બહુવચન નામ હોય તો આવે ડુ. બરાબર, આઈ વી યુ દે. શું બોલ્યા? વી. આઈ વી યુ દે. વી હોય તો શું આવશે? ડુ. પેલી ખાલી જગ્યા આવડી. વી હોય તો ડુ. અને વી સાથે, બરાબર, ડુ સાથે ક્રિયાપદનું છે એ કયું રૂપ આવશે? મૂળ રૂપ. કારણ કે નકાર વાક્યમાં ક્રિયાપદનું ડુ ડઝ બાદ મૂળ રૂપ આવે છે. એટલે વી ડુ નોટ ડ્રિંક ટી એવરી ડે. અમે રોજ ચા પીતા નથી. ઓકેશનલી, ક્યારેક ક્યારેક ઠપકારવી. ચા ની વાત છે. આ તમે જોજો પાછા, ચા ની વાત કરું છું. વી ડુ નોટ ડ્રિંક ટી એવરી ડે. અમે દરરોજ ચા પીતા નથી. નકાર વાક્ય છે તો વાક્યની ખાલી જગ્યા જવાબ આવશે ડુ અથવા ડુ અને ડ્રિંક. એની પછીનું વાક્ય જો, તો આમાં પણ એવરી ડે આવી ગયું, સેમ નિશાની આવી ગઈ. બરાબર, પણ વાક્યનો પ્રકાર ફેરવ્યો છે. કેવા પ્રકારનું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના યાદ કરો કે પહેલા ડુ અથવા ડઝ. હવે ડુ કે ડઝ કોના આધારે મૂકવું? કર્તાના આધારે ડુ અથવા ડઝ મૂકવા. જો કરતા આઈ વી યુ, યુ શું આવ્યું? યુ ચોંટી ગઈ કે છે. જો કરતા આઈ વી યુ, યુ હોય તો શું આવે? કરતા આઈ વી યુ દે કે બહુવચન નામ હોય તો શું આવે? ડુ આવે. એટલે પહેલા અહીંયા આવશે ડુ. અને ડુ આરે ક્રિયાપદનું ડુ કે ડઝ હોય ત્યારે ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ. તો આઈ ડુ યુ ટીચ ઇંગ્લિશ એવરી ડે. તમે દરરોજ અંગ્રેજી ભણાવો છો? હા, દરરોજ ભણાવું છું. બરાબર. એની પછીનું વાક્ય જો, નંબર 4. આમાં છે એ આમાં પણ એવરીડે સાઇન છે. બરાબર, આમાં પણ એવરીડે સાઇન. મેં તમને અત્યારે એક જ સાઇન આપી છે મોટા ભાગે. શું કામ? કારણ કે તમને મિક્સ એક્સરસાઇઝ ની અંદર એ તકલીફ ન પડે. અને અત્યારે તમારો સેલ્ફ કોન્ફિડન્સ બૂસ્ટ થાય કે નહીં, મને ખબર પડવા માંડી, ખ્યાલ પડવા માંડ્યો છે એટલા માટે. બરાબર, બાકી કોઈ પણ સાઇન આપી છે તમને લગભગ પ્રોબ્લેમ નહીં પડે. આપણે 3 કાળ જોઈશું ને ત્યારે ખબર પડશે. એની મિક્સ એક્સરસાઇઝ જોઈશું ને ત્યારે તમને વધારે આઈડિયા આવશે. રેડી? તો એની પછીનું સેન્ટેન્સ જો, રોહન. પહેલા તો વાક્ય છે એ કાળ ઓળખાઈ ગયો, એવરીડે આવી ગયું, સાદો વર્તમાન કાળ. પછીનું પ્રોસેસ શું છે? તો હકાર નકાર પ્રશ્ન જો, તો કે આમાં કઈ નોટ નથી. બરાબર, પ્રશ્નાર્થ વાક્ય નથી કારણ કે પ્રશ્નાર્થ ચિહ્ન દેખાતું નથી. તો એ તમને ખબર પડવી જોઈએ કે આ વાક્ય કેવું છે? પોઝિટિવ સેન્ટેન્સ છે. હકાર વાક્ય છે. તો હકાર વાક્યમાં એ બે વાક્ય રચના આવે. તો કરતા જો કોણ છે? રોહન છે. ત્રીજો પુરુષ એકવચન. ક્રિયાપદનું એસ કેસ વાળું રૂપ છે. એટલે ઘણા છે એ આંખ્યું વીંચીને, બરાબર, એસ કેસ મૂકી દેશે. પણ ક્યાં લગાડશે? વેક અપસ છેલ્લે લગાડશે. આ ખોટું છે. વેક અપસ નો થાય હો. જ્યારે કોઈ ક્રિયાપદ બે શબ્દનું બનેલું હોય અથવા બે કરતા વધારે શબ્દનું બનેલું હોય ત્યારે એનું V1 હોય, એનું ing હોય, એનું V3 હોય, જે પણ ફેરફાર થાય એસ કે ઈએસ હોય, હંમેશા પહેલા શબ્દને લાગે. એટલે વેકઅપસ નો થાય, પણ તમારે છે ઈ છે તો એને એસ લગાડવો પડશે. વેક્સ અપ આવી રીતે થશે. બરાબર, એટલે સાચું આ છે. રેડી? તો રોહન ત્રીજો પુરુષ એકવચન છે. જવાબ આવશે વેક્સ અપ. વેકઅપસ આવશે નહીં. બરાબર, વેરાયટી વાળી ખાલી જગ્યા છે. હવે એની પછીનું વાક્ય જો, બરાબર, આમાં શું કીધું છે? કૌંસમાં ટુ બી આપ્યું છે. મતલબ કે આ વર્તમાન કાળનું કેવું વાક્ય છે? સાદું વાક્ય છે, સિમ્પલ સેન્ટેન્સ છે. તો વર્તમાન કાળનું સાદું વાક્ય હોય તો વર્તમાન કાળનું સાદું વાક્ય હોય એટલે ટુ બી છે. તો તમને અહીંયા ખબર પડી જાય કે ટુ બી છે એટલે 3 વસ્તુ મૂકવી પડશે. કા એમ મૂકવું પડશે, કા ઇઝ મૂકવું પડશે, અથવા શું મૂકવું પડશે? આર મૂકવું પડશે. આ 3 ઓપ્શનમાંથી આપણી પાસે એકાદો વિકલ્પ હશે. રેડી? હવે આપણે કરતા જોવાના છે કે રોનક એન્ડ અભય. રોનક એન્ડ અભય એટલે રોનકની વાત છે, અભયની વાત છે. વચ્ચે ઓર નથી, વચ્ચે એન્ડ છે. એટલે વાત કોની છે? આ બેવની વાત છે. આ બે વ્યક્તિની વાત છે. રોનકે આવી ગયો અને અભય પણ આવી ગયો. બરાબર, રોનક છોકરો છે, જોઈજો પાછા ધરી.
રોનક એન્ડ અભય તો બે ની વાત છે. તો આ આઈ હોય તો એમ આવે, ઇઝ ક્યાં આવે તો કે એક વચનમાં આવે ભાઈ, ઇઝ ક્યાં આવે એક વચનમાં આવે, અને આર ક્યાં આવે તો કે આવે બહુવચનમાં. હવે અહીંયા જુઓ તો વાત કોની છે, અહીંયા વાત કોની છે, એક વચનની વાત છે કે બેયની વાત છે, બેયની વાત છે. દ્વિવચન ઇંગ્લિશમાં નથી આવતું, બહુવચન આવે. રોનક એન્ડ અભય તો અહીંયા શું આવશે, આર. રોનક એન્ડ અભય આર બેસ્ટ ફ્રેન્ડ્સ. તો આવી સિમ્પલ એ ખાલી જગ્યા છે એ તમને આવડવી જોઈએ, બરાબર. કારણ કે ખૂબ સારી રીતે આપણે સાદા વર્તમાનકાળ છે એ સાદા વર્તમાનકાળનો ઉપયોગ, એની વાક્ય રચના, એના કીવર્ડ્સ, બરાબર, એસકેએસ ક્યાં લાગે, આ બધી જ વસ્તુ છે એ ખૂબ ડિટેલની અંદર છે એ જોઈ ગયા છે, બરાબર. તો ફરી એકવાર છે ફટાફટ આખો કાળ છે એ રિવાઇઝ કરી નાખીએ રેપિડ સ્પીડની અંદર, બરાબર, રેપિડ મોડમાં. પહેલા તો આપણે જોયું કે ટેન્સ, ટેન્સનો મતલબ શું થાય તો કે ટેન્સ એટલે કાળ. કાળ કોને કહેવાય, કોઈ પણ ક્રિયા કે કોઈ પણ ઘટના બનવાનો સમય એને શું કહેવાય, કાળ કહેવાય. કાળ છે એના મુખ્ય પ્રકાર કેટલા આવે, 3. વર્તમાન કાળ, પ્રેઝન્ટ ટેન્સ, ભૂતકાળ પાસ્ટ ટેન્સ, અને ભવિષ્યકાળ ફ્યુચર ટેન્સ. દરેક કાળના પેટા કેટલા પ્રકાર પડે, 4. સાદો કાળ, ચાલુ કાળ, પૂર્ણકાળ, ચાલુ પૂર્ણકાળ. સાદો એટલે સિમ્પલ, ચાલુ એટલે કન્ટિન્યુઅસ, પૂર્ણ એટલે પરફેક્ટ, ચાલુ પૂર્ણ એટલે કન્ટિન્યુઅસ પરફેક્ટ. એમાંથી આપણે વર્તમાન કાળનો પહેલો ટાઈપ આપણે ઉપાડ્યો તો સાદો વર્તમાન કાળ. એના ઉપયોગ જોયા હતા. કઈ જગ્યાએ સાદો વર્તમાન કાળ વપરાય તો કે રોજબરોજની ક્રિયા, નિયમિત ક્રિયા, ટેવ, શોખ, સનાતન સત્ય, ગાણિતિક તર્ક, વૈજ્ઞાનિક નિયમ, સુવિચાર, કહેવત, આજ્ઞાર્થ વાક્ય, મહાન વ્યક્તિના કથનોના નાટ્યાત્મક વર્ણન, શરતી વિધાન અને રમતની કોમેન્ટ્રી હોય એ જગ્યાએ સાદો વર્તમાન કાળ વપરાય. કેમ પણ લીસોટા પાડી દીધા ને, તમે પણ પાડી શકો છો, બરાબર. આ પણ તમારે વારંવાર છે એ આનું રિવાઇઝ કરવું પડે. રોજબરોજની ક્રિયા, નિયમિત ક્રિયા, ટેવ, શોખ, સનાતન સત્ય, ગાણિતિક તર્ક, વૈજ્ઞાનિક નિયમ, સુવિચાર, કહેવત, મહાન વ્યક્તિના કથનો, આજ્ઞાર્થ વાક્ય, નાટ્યાત્મક વર્ણન, રમતની કોમેન્ટ્રી અને શરતી વિધાન. આ સાદા વર્તમાન કાળના ઉપયોગ આપણે જોઈ ગયા હતા, બરાબર. ઉપયોગ જોયા બાદ આપણે વાત કરી હતી આ કીવર્ડ્સ. તો કીવર્ડ્સ આપણે યાદ રાખેલા, એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર, always, regularly, generally, occasionally, normally, seldom, often, never, daily. ઓન પછી વાર, ઓન પછી તહેવાર, બરાબર. તો આ કીવર્ડ્સ પણ છે આપણે યાદ કરી ચૂક્યા. ત્યારબાદ વાત કરીએ આપણે સાદા વર્તમાનકાળની કે વાક્ય રચનાની. તો વાક્ય રચના છે એમાં પોઝિટિવ સેન્ટેન્સમાં આપણે જોયું ક્યારે પોઝિટિવ સેન્ટેન્સ, તો એમાં બે વાક્ય રચના આવતી હતી. કરતા જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે, અને કરતા ત્રીજો પુરુષ એકવચન ન હોય ત્યારે. તો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કરતા કોણ હોય, હી હોય, શી હોય, ઇટ હોય કે એકવચન નામ હોય. ત્યારે કઈ વાક્ય રચના આવે તો કે કરતા, ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. એ સિવાય એટલે કરતા ત્રીજો પુરુષ એકવચન ન હોય ત્યારે કઈ વાક્ય રચના આવે તો કે કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, બરાબર. ત્રીજો પુરુષ એકવચન ન હોય તો કોણ હોય, આઈ, વી, યુ, દે અને બહુવચન નામ. ત્યારબાદ વાત કરીએ આપણે નકારની વાક્ય રચનાની. તો નકારમાં શું આવતું, તો નકારમાં પહેલા આવતું તો કરતા, સબ્જેક્ટ પ્લસ ડુ અથવા ડઝ. નકાર વાક્ય છે એટલે નોટ, ડુ, ડઝ સાથે, બરાબર, એ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. પ્રશ્નાર્થ વાક્યમાં શું કર્યું હતું, પ્રશ્નાર્થ વાક્યમાં છે એ પહેલા એ ડુ અથવા ડઝ આવે, ત્યારબાદ કરતા આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે, કર્મ આવે અને અહીં શબ્દ આવે. ડુ અને ડઝ ક્યાં વપરાય એની પણ આપણે ચર્ચા કરી લીધી. જો કરતા આઈ હોય, વી હોય, યુ હોય, દે હોય કે બહુવચન નામ હોય તો ડુ. જો કરતા હી હોય, શી હોય, ઇટ હોય કે એકવચન નામ હોય તો શું આવશે, ડઝ. ત્યારબાદ છે એ આપણે વર્તમાન કાળનું સાદું વાક્ય હોય એટલે કોઈ ક્રિયા ન આપી હોય, બરાબર, કોઈ પણ પરિસ્થિતિનું સૂચન કર્યું હોય કે આમ છે તો ત્યારે છે એ શું વપરાય તો ટુ બી નું રૂપ વપરાય. ટુ બી છે વર્તમાન કાળના ટુ બી ના 3 રૂપો છે, એમ, ઇઝ અને આર. વર્તમાન કાળના ટુ બી ના રૂપ છે 3 છે, એમ, ઇઝ અને આર. તો એ છે એના વિશે ખ્યાલ મેળવો. હકારની વાક્યરચના કરતા પ્લસ એમ ઇઝ આર, કર્મ પ્લસ અન્ય શબ્દ. નકાર કરતા એમ ઇઝ આર નોટ, કર્મ પ્લસ અન્ય શબ્દ. પ્રશ્ન એમ ઇઝ આર આગળ આવે, એમ ઇઝ આર કરતા કર્મ અને અન્ય શબ્દ, બરાબર. અહીંયા આપણે એક્ઝામ્પલ, હું ટીચર છું એવું એક્ઝામ્પલ પણ જોયું હતું. કન્ટ્રેક્શન એનું સંક્ષિપ્ત રૂપ છે ખાસ જોયું હતું. ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ વાળું વાક્ય છે, બરાબર. ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ વાળી બાબત છે ભાઈ કે આર નોટ હોય તો એનું આરંટ થાય, ઇઝ નોટ તો ઇઝન્ટ થાય, એમ નોટ હોય તો એનું આયંટ અથવા આરંટ થશે, બરાબર. આ પણ બાબત આપણે જોઈ. પછી આપણે જે એક્ઝામ્પલ જોયા હતા, બરાબર, 2 એક્ઝામ્પલ જોયા હતા. સરસ રીતે આપણે એક્ઝામ્પલ સ્ટડી કર્યા હતા, અભ્યાસ કર્યો હતો. પછી આપણે જે તકલીફ પડતી હતી ક્રિયાપદને ક્યાં એસ લગાડવાનું ક્યાં એસ લગાડવાનું. તો આપણે એસ ના નિયમો પહેલા યાદ રાખ્યા હતા કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ડબલ એસ, સી એચ, એસ એચ, ઓ કે, એક્સ હોય તો એને ઈએસ પ્રત્યે લાગશે. એક્ઝામ્પલ સાથે આપણે સમજાતા. પછી બીજો ઈએસ નો નિયમ જોયો તો જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને એની પહેલા વ્યંજન આવતો હોય એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયનો અક્ષર આવતો હોય તો વાય નો આઈ કરવાનો અને ઈએસ પ્રત્યે લગાડવાનો.
પછી સાથે સાથે મેં તમને એસ ના નિયમ પણ કહી દીધા. બાકી આ બે નિયમ યાદ રાખવાના, બાકી બધે છે આંખ્યું વીંચીને એસ લગાડી દેવાનો, બરાબર. એસ ના નિયમ જોઈએ તો સામાન્ય રીતે બધા ક્રિયાપદને છે, સામાન્ય રીતે ઘણા બધા ક્રિયાપદને છે એસ લાગતો હોય છે. પ્લસ કે જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને સ્વર આવતો હોય, એની પહેલા સ્વર આવતો હોય તો ત્યાં ઈએસ નો નિયમ લાગુ ન પડે, તો ત્યાં માત્ર તમારે શું લગાડવું પડે? એસ લગાડવો પડે છે. જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય તો ત્યાં પણ આપણે એસ લગાડતા હોઈએ છીએ, બરાબર. ત્યારબાદ છે એ આપણે આ એક્સરસાઇઝ જોઈ હતી. તો ખૂબ સારી રીતે ડિટેલની અંદર ખૂબ અભ્યાસ સાથે પ્રેક્ટિસ સાથે આપણે સાદો વર્તમાનકાળ છે એ જોઈ ગયા. જો તમારી પાસે કોઈ એક્સ્ટ્રા એડિશનલ પ્રેક્ટિસ હોય તો બરાબર એ પ્રેક્ટિસ કરતા રહો, અને સ્કૂલમાં કોઈ વાક્ય આપ્યા હોય અથવા કોઈ પણ એક્સરસાઇઝ આપી એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. બાકી હજી એ ઘણું બધું છે એ એક્સરસાઇઝમાં આપણે જોવાનું છે. એ દરેક કાળ મિક્સ થાય પછી તમારે છે એ જોવાનું છે. ટેસ્ટ છે તો ટેસ્ટ એ એપ્લિકેશનની અંદર ટેસ્ટ જનરેટ થતી હોય તો ટેસ્ટને છે નિયમિતપણે આપતા રહો, બરાબર. અને તમારું સ્વમૂલ્યાંકન કરતા રહો. વિદ્યાર્થી મિત્રો, એક તમને ખબર છે કે અંગ્રેજીમાં નિયમ યાદ રાખવા જશો તો ગોટાળે ચડી જશો. તો અંગ્રેજીને સમજવા માટેની એક સરળ વસ્તુ છે, પ્રેક્ટિસ કરતા રહો, અભ્યાસ કરતા રહો. કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, બરાબર. પ્રેક્ટિસ મેક્સ SKES વાળું રૂપ આવ્યું છે, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, બરાબર. પ્રેક્ટિસ જ એ માણસને પરિપૂર્ણ બનાવતી હોય છે. તો પ્રેક્ટિસ કરતા રહો વધારે વધારે, બરાબર. અને વારંવાર એ વિડીયોને જોતા રહો, કારણ કે એ સરળતાથી તમે એ વિડીયોને જોઈને એ રિવિઝન પણ કરતા રહેશો, બરાબર. ફટાફટ એ રિવિઝન છે એ થઈ જશે. વિડીયો જોશો એટલે આખો કાળ ફટાફટ તમે રિવિઝન કરી શકશો. તો આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રો એ કાળને ખૂબ સારી રીતે સમજાય છે, ખૂબ સારી રીતે એની પ્રેક્ટિસ કરશે, અને એ ભવિષ્યમાં છે એ કાળને લગતી કોઈ પણ બાબત હોય એનો ઝડપથી, બરાબર, ચપટી વગાડતા જ એ નિવાડો લાવી શકશે. મળીએ વિદ્યાર્થી મિત્રો એ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા કાળ સાથે. ત્યાં સુધી એ સાર્થ એજ્યુકેશન સાથે એ જોડાયેલા રહો, બરાબર. અને આવા ને આવા એ વિડીયો લેક્ચર્સ એ તમે જોવા માટે એ બીજા વિદ્યાર્થીઓને પણ એપ્લિકેશન છે શેર કરો, એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવો, ફ્રી કન્ટેન્ટનો લાભ મેળવો અને એ ટેસ્ટ સિરીઝનો લાભ મેળવો. સાથે સાથે, બરાબર, એ તમે અમારા ફેકલ્ટી સાથે પણ એ સંગત થઈ શકો છો, બરાબર. તમને ઇન્ટરેક્ટ થઈ શકો છો, તમને ખ્યાલ આવે કઈ પ્રકારે ફેકલ્ટી ભણાવે છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.